ગામડામાં સમજાવવા માટે જ્યારે શરૂઆતની કથા, આજે એક પ્રશ્ન સારો હતો રહી ગયો છોકરા, મેં તને આપી દીધો એક કાગળ. કોકે એમ પૂછેલું કે તમે કીધું કે તમે કથાની શરૂઆતમાં જ્યારે નારાયણાની કથા થતી ત્યારે દક્ષિણા લેતા, હું લેતો. અને સરતાનપુરવાળાએ આજે મને એક ચિઠ્ઠી આપી 55 વર્ષ પહેલાંની, એની પત્રિકા પણ છે. એણે લખ્યું છે સાહેબ કે દક્ષિણામાં તમને 150 રૂપિયા આપ્યા. એવી એક ચિઠ્ઠી આપી, બાપુ 150 રૂપિયા દક્ષિણા મને આપી કથા. નરહરી બાપુને 10 રૂપિયા આપે, એ લખ્યું છે અંદર. 10 રૂપિયા ડબલા વગાડતા, 150 ને 170 થયા. અને લાવની કાગળ લેતો, આપણે હિસાબ આપી દઈએ સાહેબ દુનિયા. એની પત્રિકા સાથે છે. સરતાનપુરની કથા મને બરાબર યાદ છે, અમારા સાધુને ત્યાં આખા ગામ. બાપુ સરતાનપુર બંદરથી ગોંડલિયા મનસારામભાઈના જય સિયારામ. આપની રામકથા અમારા નિવાસ સ્થાને 1968ના ચોમાસામાં કથા પ્રારંભ, સંવત 2024ની સાલમાં જેઠ સુદ 9 અને બુધવારે પૂર્ણાવતી, જેઠ સુદ વદ 30 અને ગુરુવારે રાખી. તે દિવસે મારુતિ સંત મંડપ રાખવામાં આવેલ. તેને 57 વર્ષ થયા છે. કથાની પ્રસાદી રૂપે બાપુ અમે તમને 150 રૂપિયા આપેલા, પુષ્પ સ્વરૂપે 150 આપેલા. પછી કથાની પ્રસાદી કુશળ રૂપે પછી વધારાને આપ્યું હોય ને, વધારાનું લટકાનું એ 100 રૂપિયા પાછા મને આપે. એટલે કુલ 250 રૂપિયા આપણને દક્ષિણા મળે એ કાળ. નરહરી બાપુને 50 રૂપિયા, નરહરી બાપુને સંગીતના 50 રૂપિયા, એનો ભાઈ નાનો નંદરામ બાપુને સંગીતના 50, એ 50. અને મહુવાથી દામજીભાઈ માળીનો માયુક, એને 150, કુલ 500 રૂપિયામાં કથા થઈ હતી. 500 રૂપિયા. અને ત્યારે મંડપ તો બાંધવા નહોતા પડતા, ગામના સોફાળ ને આ બધું લઈ લઈને મંડપ બાંધી લેતા, તો દોરડા કરી આટલું. તો આ સાથે રામકથાની પત્રિકાની ઝેરોક્સ જોડેલ છે. બાપુ કથાકાર નથી, ગરીબ સાધુનો દીકરો છું. મને કથા સાંભળવા તેમજ શાસ્ત્રો વાંચન કરવામાં ઘણો આનંદ થાય છે. આ સમયમાં અવસર મળ્યો, આંખમાં પડેલ નાનો કણો ખટકે, પગમાં વાગેલ નાનો કાંટો ખટકે, તેવી રીતે જીવનમાં થતું નાનું પાપ ખટકવું જોઈએ. કણ અને કાંટો દૂર કરવા પ્રયત્ન કરું છું. જીવનમાંથી પાપોની શુદ્ધિ માટે પુરુષાર્થ કરવો, તેનું નામ પ્રતિક્રમણ. પાપને પ્રાયશ્ચિત માટે રામકથા સાંભળવી તેમજ ગુરુની હાજરીમાં પ્રાયશ્ચિત કર્યું હોય તો વિઘ્ન ટળી જાય છે. પાપોની મુક્તિ થવા માટે અમુક શસ્ત્ર મળ્યું છે. આરાધના થકી મુક્ત થશે, શાશ્વત સુખ થાય. મારી પામર બુદ્ધિથી લખ્યું બાપુ, ભૂલ થતી હોય તો માફ કરજો. અને ગોંડલિયા મનસારામ, જય સિયારામ. અહીંયા બેઠા છે. આવો બાપુ, વધારો ને બાપુ, વધારો. 1000 રૂપિયા લાગ, ડબલ કરીને આપી દો. આ તો હકીકત છે ને સાહેબ, લીધેલા છે, દક્ષિણા લીધો તો. મનસારામ બાપુ રામ નામ યુલા દીગુ બાપુ ગયા. એ દીગુ બાપુ, દીગુ બાપુ, એ વખતના 500 હોય, અત્યારે કેટલા થાય? હા, 5000 આપી દે. 50 વર્ષ પહેલા 500 રૂપિયા 50,000 થાય. મનસારામ બાપુ, આપનું સન્માન કરવું છે. બાપ આવ, મારો બાપ. એ આવ સાધુડા, આવ મારો બાપ. 5000. મને ખ્યાલ હે બાપુ, આપનું નામ વાંચ્યું એટલે મને પત્રિકા છે બાપુ, પત્રિકા છે. આપણી પત્રિકા છપાતી હતી સાહેબ. મોરારી બાપુની કથા છે, ખાદ સાંભળજો. આનંદ બોલો. તો છોકરા
આવો આજે 8 દિવસથી આવો. હા એ તો આપ તો આવી જશે ને હા હા પણ સારું છે, તમારી કૃપાથી. સારું ધ્યાન તબિયતનું ધ્યાન આપને રાખવું એટલે તો પત્રિકા લેતો હું તો 1000 જ આપવાનો હતો, પણ દિગુ બાપુએ બહુ રાહત કરી દીધી. 50 વર્ષ પહેલાં તો એટલું જ હોય ને, અત્યારે તો એટલા જ થાય સાહેબ. 500નું શું ગણતરી છે? તો પછી બાપ ગામડામાં કથા હોય અને પોથી યાત્રા નીકળે તો જ્યાંથી પોથી યાત્રા નીકળી ગયો એ શેરીને ભૂતકાળ થઈ જાય. કે કોઈક પૂછે કેમ કે હમણાં જ બધા ગયા વાતતે ગાતે, એને ભૂતકાળ થઈ. બીજી શેરીમાં લોકો રાહ જોતા હોય એને હજી પોથી યાત્રા ભવિષ્યકાળ, પણ જે પોથીને માથે લઈને હાલતા હોય એને કાયમ વર્તમાન કાળ જ હોય. એટલે રામકથા 1 મહિનાનો દિવસ થયો હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી. એવો ઉત્સવ રથ સમેત રવિ થાકે એવું નિશા કવન વિધિ હોય. ગોસ્વામીજી સૂર્યનારાયણ રથ સાથે થાકી ગયા. મારા કુળની કથા છે, મારા કુળમાં બ્રહ્મ જન્મ્યો છે એટલે સૂરજને બ્રહ્મનું મોઢું જોવું છે. પણ કૌશલ્યાજી 1 મહિના પહેલા મહેલમાંથી બહાર કેમ લાવે? અને બાપને સૂર્યને એના સૂર્યકુળમાં જન્મેલું બ્રહ્મ તત્વ સૂર્યનું મોઢું જોવું હતું. એટલે 1 મહિને જ્યારે બહાર લાવે ત્યારે મોઢું, એટલે સૂર્ય અટકી ગયો છે. પણ સૂરજ અસ્ત કે વિજ્ઞાન પ્રમાણે સૂરજ અને અસ્ત અને ઉદય પામતો જ નથી. આ પૃથ્વી ફરે છે એટલે ઉદય ને અસ્ત થાય. બાકી વિજ્ઞાન પ્રમાણે તો કંઈ સૂરજ અસ્ત પામે ને એવું છે જ નહીં. પણ એ જો પૃથ્વી એ વખતે ફરતી રહી હોત તો સાંજે 8મી જાત. પણ પૃથ્વી એ વખતે સ્થિર થઈ ગઈ કે ખાંડી રહે ખમે માતા પૃથ્વી, વાઢી રે ખમે વનરાય, કઠણ વચન મારા સાધુડા સહે. પૃથ્વી સ્થિર થઈ ગઈ હતી. શું કામ? કે પૃથ્વીને ખબર છે કે મારે મારી દીકરીને આની સાથે પરણાવવાનું, અને હું 1 મહિના સુધી જોઈ લઉં કે મારો જમાઈ જે રૂપાળો છે આ શ્રી રામચંદ્ર